પણ એક દીની વાત મારી મેલડી ભૂંડિયા વાળીને વાત રાખવી. મંદિરની માલમાં બેઠી બેઠી મારી ભૂંડિયા વાળી ટગર 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 માં મેલડી નજર ફેરવે. આ પાપી પોરો છે ને આ પાપી પોરાની માલિકા હું મેલડી દેવ કેવડી છું દુનિયાને દેખાડી દઉં. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય. હુનત નારાયણ રાણી રનાદેના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે. એક બાજુ સંધ્યાકાળનું થવાની તૈયારી છે. વાલજી બાપુ મારી મેલડીના સાનિધ્યની માલિકા વાલજી બાપુ મારી મેલડીના સાનિધ્યની માલિકા થઈ માતાજીના સંધ્યા આરતી ધૂપને દીવા કરીને માતાજીનું ધ્યાન ધરી અને પદ્માસન વાળી મારી ભૂંડિયા વાળી મેલડીની સામે બેઠા છે. વાત કરતા વાર લાગે એક બાજુ માની સામે તાર લગાડ્યો છે. તુહી માં મેલડી તુહી માં મેલડી તું કર ખરી માં મેલડી. અને આવા સમયની માલિકા બોટાદની બાજુમાં સમઢિયાળા નંબર 1 આ ગામની માલિકાથી બારોટ નામ જેનું પરવીણભાઈ છે, જેને અમદાવાદની માલિકાથી મેહુલભાઈ મહેતા પોતાના મિત્રનો ફોન આવ્યો. પરવીણભાઈ, હા બાપ. પરવીણભાઈ, દુનિયાની માલિકા મારી માથે આબ તૂટી ગયો છે બાપ. પરવીણભાઈ બારોટે એટલું કીધું કે મેહુલભાઈ, તું મારો મિત્ર છો, તું મારો ભાઈ છો. એ આપણા બેયના ખોડિયા જુદા છે, જીવ તો એક છે. જે હોય એ દુઃખની મને વાત કર, કારણ કે તું અમદાવાદની માલિકા ને હું સમઢિયાળાની માલિકા. પણ જેને મિત્ર કુમડું થયું એને પીડાની ખબર હોય, પાટાનો બાંધનાર એની વેદનાને ન જાણે. મેહુલ મહેતા ફોનની માલિકા ધ્રુહકા ભરીને મંડ્યા રોવા. પ્રવીણભાઈ બારોટે એટલું કીધું કે મેહુલભાઈ, જો તું મને મિત્ર માનતો હોય, પોતાનો ભાઈ માનતો હોય, તો તારા દુઃખની જે અંતરના ઊંડાણની વાત હોય મને વાત તો કરી બાપ. મેહુલભાઈ મહેતાએ એટલું કીધું પ્રવીણભાઈ, મારા કાળજાનો જેને ટુકડો કહેવાય બાપ, જેને દી ઉગે અને જેને મોઢું જોવું મારા દુઃખની માલિકાથી, એ કદાચ કઈક દુઃખનો ભાગીદાર ત્રિલોકનો નાથ બને ને, એવી મારી લાડકભાઈ, મારા કાળજાનો કટકો, મારી જાનવીનો કોઈ વાવડ પોતો અમદાવાદ જેવા ગાંડા શહેરની માલિકા નથી. એ પરવીણભાઈ મહેતાએ કીધું કે મેહુલભાઈ બોલજો, એ ફરીવાર બોલજો બાપ. પણ જેનો જન્મદાતા બાપ બાપ હયું હાથ નો રે. ફોનની માલિકા પરવીણભાઈ બારોટ જેને સાનો રાખે, મેહુલભાઈ સાનો રહી જાય, સાનો મને જે કઈ ઘટના હોય મને વાત કરી બાપ. મેહુલભાઈ મહેતાએ સાના રહીને એટલું કીધું, પરવીણભાઈ
એ હું તો બહાર ગામ ગયો તો કોઈ કામ અર્થે, પણ મારી દીકરી સ્કૂલે ગઈ ત્યાંથી દીકરીનો કોઈ વાવડ પતો નથી. મારી સોસાયટી આ સિટીની માલમાં હું ગોતીને ગાંડો તૂર થઈ ગયો. મારી દીકરી ક્યાં છે? પોતાના બાપની આવી વેદના સાંભળી અને પ્રવીણભાઈ બારોટે એટલું કીધું કે મેહુલભાઈ થોડી વાર ફોન મેકી દેવા. મેહુલભાઈ મહેતાનો ફોન મેકી અને પ્રવીણભાઈ બારોટ એ ઘડી બે ઘડી આંખોને બંધ કરી અને વિચારે ચડી ગયા ક્યાં જાવ, કોને કહો. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. ઉપર આપ નીચે ધરતી પ્રવીણભાઈ બારોટ મનની માલપા મુંજાઈ ક્યાં જાવ, કોને કહો, આ દુઃખ મારું કોણ. પણ ઘડી બે ઘડી આંખોના પલ્લાને બંધ કર્યો ને બાપ. જેમ ઘરની માલપા એ ચાંપાળોની એલઈડી ટીવીની માલપા દ્રશ્ય દેખાય ને એમ પ્રવીણભાઈ બારોટને લાઠીદળના સીમાડાની માથે કાળી નાગણી મારી ભૂંડિયા વાળી મેલડી દેખાય. પ્રવીણભાઈ બારોટ ને ભૂંડિયા ધામ દેખાણું અને બેઠેલી મારી કાળી નાગણી મેલડી ને જેના પરમ ઉપાસક મારા વાલજી બાપુ આંખોને ખોલી અને મોબાઈલ ની માલિબાથી વાલજી બાપુ નો નંબર કાઢી અને ફોન લગાડ્યો. આ બાજુ મારી મેલડી ની સામે બેઠેલા વાલજી બાપુ એ ફોન ઉપાડીને એટલું કીધું, જય માતાજી ભાઈ. એ જય માતાજી આટલો અવાજ સાંભળ્યો ને પ્રવીણભાઈ બારોટ નું હૈયું હાથ ન રહ્યું. બાપુ કોણ? બાપુ હમડિયાળાની માલપાથી હું બારોટ પ્રવીણભાઈ બોલું છું. તેથી વાલજી બાપુ એટલું કીધું કે પ્રવીણભાઈ રોવાનું કારણ, અને તેથી પ્રવીણભાઈ બારોટે એટલું કીધું કે બાપુ રોતા ને સાના તો આ કળિયુગમાં મેલડી સિવાય કોણ. મારી ઘડી ઘડીની વેળાની દેવી સાંભળી નો ધણી મારી મેલડી મારી ભૂંડિયા વાળી. પ્રવીણભાઈ બારોટ કે બાપુ તમે ક્યાં છો? લાઠીદળ ની માલિપા છો કે ભૂંડિયાની માલિપા મારી મેલડીના સાનિધ્યમાં છો? તેથી વાલજી બાપુએ પ્રવીણભાઈ બારોટને કીધું કે માતાજીના સાનિધ્યની માલિપા દીવાબત્તી ધૂપ કરીને બેઠો છું. તેથી પ્રવીણભાઈ બારોટ એટલું બોલે કે બાપુ હવે ફોન મેકો, હું ઘડી બે ઘડીની માલિપા હમણાં ભૂંડિયાની માલિપા આવું છું. વાત કરતા વાર લાગે પ્રવીણભાઈ બારોટ પોતાના ગામની માલિપાથી નીકળી અને ભૂંડિયાની માલિપા ગયા. પણ ભૂંડિયા મારી મેલડીના સાનિધ્યમાં મારી મેલડીના પટાકણની માલિપા પગ મેક્યો ને બાપ.
હૈયો હાથ નો રે અમારી મેલડી જેનું હૈયું હાથ નો રહ્યું ગરગરતી દોઢ મેલી મારી ભૂંડિયા વાળી મેલડીના સાનિધ્યની માલપા લાકડી પડે એમ એક બારોટનો દીકરો પરવીણભાઈ પડી ગયા. વાલજી બાપુએ જેને બે હાથ થોપી અને માં મેલડીના સાનિધ્યમાં ઊભા કર્યા. વાલજી બાપુના પગને પકડી અને કાળા માથાનો માનવી એ લાડકવાઈ દીકરીને જેમ હાહાર વેલના પંથે મેકળું જેમ દીકરી રોવે ને એમ પરવીણભાઈ બારોટ વાલજી બાપુને બથેર મળી અને મીડા રોવા. એક માલધારી ભરવાડનો દીકરો મારી મેલડીના સાનિધ્યની માલપા એ વાલજી બાપુ માથે હાથ મેકીને એટલું કઈક બારોટ હતી. રોમા બાપ રોતા ને સાના રાખવા તો મારી કાળી લાગણી ભૂંડિયામાં બેઠી. તારા દુઃખની જે વાત હોય એ મારી મેલડીના કોરટની માલપા રજૂ કરી બાપ. ત્યારે પરવીણભાઈ બારોટે વાલજી બાપુને એટલું કીધું, બાપુ મારો પરમ મિત્ર છે મેહુલભાઈ મહેતા અમદાવાદની માલપા પોતે પોતાના એક પંખીના માળા જેવડા પરિવારને લઈને રહે છે. કલાક પહેલા ફોન આવ્યો તો બાપુ કે જેને કાળજાનો કટકો કહેવાય, જેની લાડકવાઈ દીકરી જેની 14 વર્ષની ઉંમરે સ્કૂલે ગઈને આજે એનો કોઈ વાવડ પતો અમદાવાદ જેવા ગાંડા શહેરની માલપા નથી બાપુ. આટલી વાત કરતા પરવીણભાઈ બારોટના આંખની માલપા શ્રાવણ ને ભાદરવો મીઠો જવાના પાછા ધ્રુવકા મેકીને રોવા મીડ્યા. ત્યારે વાલજી બાપુએ મારી ભૂંડિયા વાળી મેલડીની સામે જોઈ અને એક બારોટના દીકરાને ખંભે હાથ મેકીને એટલું કીધું, બારોટજી એ બારોટજી રોવામાં બાપ. ભૂંડિયાની માલપા 2-4 સેવક યુવાનો હતા. વાલજી બાપુએ કીધું કે એક પાણીનો લોટો ભરી લાવો. બારોટજીને કીધું કે મોઢું ધોઈ પાણી પીને થોડી વાર અહીં બેહો. પોતાના પૂજા પાઠ કરવાનો જે રૂમ છે ઓરડો, ઓરડાની માલપા જઈને વાલજી બાપુએ દરવાજાને બંધ કરી દીધો. દરવાજાને બંધ કરી અને એક મારી મેલડીની સામે તાર લગાડી અને કાળા માથાનો માનવી જેમ નાની સામે કાલાવાલા કરે ને એમ વાલજી બાપુ એક પગે ઉભા રહીને મારી ભૂંડિયા વાળી મેલડીને 2 હાથ જોડ્યા કે મારી દયાના સાગર માણસ માગે ને માણા આપે, પણ તે તો મને અણધાર્યું આપ્યું છે. તારી પાસે માગવાનો મારો કોઈ હક નથી, પણ મારી પર સ્વાર્થ માટે તારી સામે હાથ ફેલાવું છું. મનની માલપા આવો ઓરતો કરે, મનની માલપા આવી વેદના. વાલજી બાપુની આંખની માલપાથી 1, 2 અને ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં તો ઓરડાની માલપા કોઈ નથી. વાલજી ભગત એક છે અને દિવાલની માલપાથી જેમ વીજળીનો ચમકારો થાય એમ 80 વર્ષની ડોસી બનીને મારી ભૂંડિયા વાળી મેરડી આવી. ભગત મને મેલડીને હારું લાગે
રોમા આજ તારી આંખની માલિપા જો ઓરસિયાળું આહુડું પડે અને ભોની માલિપા ભાડા નો બેહારી દઉં તો હું ભૂંડિયા વાળી મેલડીને માગી લે બાપ મારી તારી પાસે શું માંગુ તે મને ઇજ્જત આબરૂ ધન દોલત ગાડીઓ બંગલા બધું આપ્યું મારી આજ મારી આંખની માલિપા આહુડા એક અબળા દીકરીની માટે માં મેલડી તારી પાસે હાથ લંબાવું છું અને તેથી મારી ભૂંડિયા વાળી મેલડી એટલું કીધું જા જે દીકરીની વાત લઈને બારોડથી આવ્યા છે ને એને ઓરડાની માલિપા બોલાય અને એક નાના એવા દિવેલિયાની માલિપા એક વાટ મેકી અને બારોડજીને કહી દે કે એના હાથે દિવેલની માલિપા દિવેલ પૂરી દેવા એ દિવેલિયાની માલિપા દિવેલ પૂરે અને જેટલું એનું પૂરેલું દિવેલ દીવાની માલિપા ખોટે ને દીવો રામ થાય ઈ પેલા તો દીકરીના દુનિયામાંથી વાવર લઈને ન આવું તો તારી ભૂંડિયા વાળી મેં ભૂંડિયા વાળી મને મેલડી છેતરતી નહીં દેવી એ જોજે મારી ભૂંડિયા વાળી બોલીને મારી મેલડી મારી બીજું બોલીશ નહીં આટલો હુકમ કરી અને પવન વેગે માં ભગવતી મેલડી ઓળી ઓરડાની માલપા અદ્રશ્ય બની ગયા દરવાજો ઓરડાનો ખોલી અને બારોડજીને કીધું બારોડજી ઓરડાની માલપા આવ્યા એક બાજોટની માથે દિવેલિયું મેકી એની માલપા વાટ મેકી અને વાલજી બાપુ ખાડ દાંત કાઢીને એટલું કહે છે કે બારોડજી એ બરણીની માલપા દિવેલ છે આ દિવેલિયાની માલપા તમને ઠીક પડે તમારી ઈચ્છા પોતે એટલું એક દિવેલ પૂરીને મારી મેલડીનું નામ લઈને દીવો પ્રગટ કરી દો બાપ આહા પણ સાહેબ મેલડી તો આ દુનિયાની માલપા કળિયુગમાં જે નસીબ વાળા હોય ને એને મેલડી મળતી હોય પણ ઈ બારોટની માથે દીવો પ્રગટાવે નો પ્રગટાવે ઈ પેલા બારોટજીએ કીધું બાપુ જોજો હો દુનિયાની માલિપા બધું હારી જાય પણ મેલડીનો બોલ જો હારી ગયા તો જગતની માલિપા આપણે હાલી નહીં હતી મારા વાલજી બાપુ એટલું કીધું ગાંડા દુનિયાની માલિપા હારી ગયેલી બાજી જો જીતાડે ને તો મારી ભૂંડિયા વાળી ઓરડાની માલિપા માં ભગવતી મેલડીના નામનો દીવો જોતને પ્રગટ કરી વાલજી બાપુ અને પ્રવીણભાઈ બારોટ દીવાની જોત સામે બેઠા ટગર નજર નાખીને બેઠા આ બાજુ ભૂંડિયાની માલિપા બેઠેલી મારી કાળી નાગણી મેલડી પોતાના મનની માલિપા વિચારે સડી ગઈ શું કરવું ક્યાં જાવ ઓરડાની માલિપા બેઠા છે જ્યાં માં ભગવતી મેલડીનું સાનિધ્ય છે ન્યા કઈક કેવી અવાજ બેઈને સંભળાવો કેવી અવાજ સંભળાવો એટલે ઓરડાની માલિપાથી ઉતાવળા ડગલે બહાર નીકળી અને માં મેલડીના સાનિધ્યની સામે જોવે ત્યાં એક દીવાની જોત માં ભગવતી મેલડીનું જ્યાં સ્થાનક છે એની માલિપાથી જેમ પવનનો વિટોળ આવે ફૂંકાઈ ગયેલું પાંદડું આકાશમાં સડે એમ દીવાની જોઈ મારી મેલડીના સાનિધ્યમાંથી આકાશ માર્ગે સડી અને ક્યાં જાય અમદાવાદનો માર્ગ મારી મેલડી
એ ભુંડિયાની માલિપાથી એ પરવીણભાઈ બારોટ અને વાલજી બાપુ બે પોતાની હગી નજરે ભાળે એમ માં ભગવતી મેલડીના થડાની માલિપાથી કે બે અવાજ થતા એક દીવાની જોત નીકળી, પણ ક્યાં જાય? જેને ગેરુડી ગુજરાત કહેવાય, અમદાવાદનો માર્ગ મારી મેલડી લીધો, આકાશ માર્ગે નીકળી. વાલજી બાપુએ પરવીણભાઈ બારોટના ખંભાની માથે ટાપલી મારીને એટલું કીધું, બારોટજી કોઈ નો કરે એવું મારી ભૂંડિયા વાળી મેલડી કરે, જો મારી મેલડી થાય. બારોટજીની આંખની મારી પાસે સોધારા આહુડા આવવા માંડ્યાની દીવાની જોત જે આકાશ માર્ગે હાલી જતી ને એની સામે બે હાથ જોડીને એટલું કીધું કે એ બા મેલડી જોજે હો મારી મા બાપ વગરની લોધારી દીકરી જાનવી ક્યાં છે ક્યાં નહીં હોય એ તો મારી લોઢાના દાંત વાળી મેલડી તું જાણતી છો. પણ બાપ આકાશ માર્ગે દીવાની જોત જાતી દેખાતી બંધ થઈ ગઈ. માં મેલડીના સાનિધ્યમાં માં મેલડીના ઓટાની માથે વાલજી બાપુ અને પ્રવીણભાઈ બારોટ બે બેઠા. પણ માં મેલડી ક્યાં જાય? એ સાહેબ આકાશમાંથી વીજળી ધરતી ઉપર આવે ને પાછી આકાશને બથ ભરે. વીજળીને જાતા વાર લાગે, અરે પવનને જાતા વાર લાગે. પણ માં મેલડી ગેલુડી ગુજરાત ની ધરતી માથે નજર કરતી 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 ક્યાં જાય? આજનું જેને રતનપુર બોર્ડર કહેવાય, બોર્ડર ની માથે એક ઇકો ગાડીની માલિપા એ 5 કાળા માથાના માનવી બેઠી છે અને એક મેહુલ મહેતાની દીકરી જેને 2 ભાની બનાવી નાખી છે. રતનપુર બોર્ડર ની માથે ગાડી જાતા આકાશ માર્ગે મારી મેલડી દીકરીને 2 ભાની હુતેલી જોઈને માં મેલડી પારખી ગઈ કે દીકરી આ જ છે. એ માં મેલડી વિચાર કરે કે આકાશમાંથી જો કદાચ ગાડી ઉપર પગ મેકું તો ગાડીને ધરતીની માલિપા બેહારી દઉં, પણ તો મારી દીકરીનું શું થાય? પણ મારી વાલજી બાપુના પુનારથની દેવી, મારી વાલજી ભગતના ઈ ભાવની દેવી, જેની ગરીબા ઈ દુબળા માળાની દેવી માં મેલડીએ વિચાર કર્યો કે ધરતીની માલિપા જો ગાડીને ઉતારી દઉં તો દીકરી મરી જાય. પણ માં મેલડી એ દીવાની જોતમાંથી ખાલી સાહેબ ફૂંક મારીને કાળા માથાનો માનવી જેમ હાથની માલપા 12 નંબરનો જોટો લઈને ગાડીના ટાયર ઉપર જેમ ગોળીનો અવાજ કરે ને ભડાકો થાય, આકાશમાંથી મારી મેલડીએ એ ફૂંક મારી, 1 નહીં 2 નહીં 3 નહીં, પણ ઇકો ગાડીના 4 ટાયર મારી ભૂંડિયા વાળી મેલડીએ ફોડી. મેલડીએ આકાશમાંથી ફૂંક મારી, ગાડીના 4 ટાયરની માલિપા ધડીમ 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 4 ટાયર ફૂટી ગયા. પણ ઓલા કાળા માથાના માનવી જે દીકરીને લઈ અને જેને વિદેહની વાટ લેવાની હતી, 4 દરવાજા ખોલી અને 5 વ્યક્તિ નીચે ઉતરીને જોવે તો ગાડીના 4 ટાયર ફૂટી ગયેલા જોઈ. અને પહેલા તો એકાબીજી નજર કરીને અચરજ પામી ગયા કે આ ઘટના બને ને બન્યું કેમ? પાંચે વ્યક્તિ વિચાર કરે ક્યાં જવું.
બે જણા કે ઉગમણા જાય, બે કે આથમણા જાય, આગળ ક્યાંય હોટલ આવે, કોઈ ગેરેજ આવે તો ગાડીના ટાયર લાવી બદલાવીને આ દીકરીને ગમે એમ થાય આ સરહદ વટાડી દઈ, પણ કોઈ નો કરે એવું મેલડી કરે છે. એ બે કાળા માથાના માનવી ઉગમણા હેલા, બે આથમણા હેલા, જે ડ્રાઈવર હતો સામે ઝાડના હાથ થડે દઈ અને વિહામો લઈને દીકરીનું ધ્યાન રાખીને બેઠો. માર્ગેથી મારી મેલડીએ ઝાડના થડે બેઠેલા ડ્રાઈવરની સામે ખાલી આમ નજર કરીને સાહેબ જેને નિંદ્રાને આધીન બનાવી નાખ્યો. પછી જે આકાશની માલપા દીવાની જોઈ દેતી એમાંથી મારી મેલડી નીચે ઉતરી, પણ ધરતી ઉપર આવીને 80 વર્ષની ડોશીનું રૂપ મારી ભૂંડિયા વાળી મેલડી ધીમે ધીમે ક્યાં જાય? ગાડીની સીટની માથે હુવારેલી દીકરી જેને બે ભાન છે, કયો મલક છે, કયું પરંગણું છે, કયું નગર છે, કયો રસ્તો છે, જેમ દીકરીને પોતાની જે દિશાની ભાન નથી. ન્યા જાય હાથની માલપા લાકડી હતી ગાડીના ટેકે મારી મેલડીએ 80 વર્ષની ડોશીના રૂપે ગાડીના ટેકે લાકડી મેકીને જમણો હાથ જમણી ભુજા માં મેલડીએ ગાડીની માલપા સીટમાં હુતેલી બે ભાન બની ગયેલી દીકરીના કપાળની માથે હાથ મેક્યો ને સાહેબ. એ હોઈ ગયેલો માણસ જે નિંદ્રાની માલપાથી નિંદ્રાનો ત્યાગ થાય અને બે આંખોના પલ્લા ખુલે, પણ બાપ મારી મેલડીનો ને એમાંય મારી ભૂંડિયા વાળીનો હાથ જેની માથે પડી જાય ને સાહેબ, એ આ તો બે ભાની હતી દીકરી, પણ મરી ગયેલું મળદું હોય જો મારી ભૂંડિયા વાળી મેલડી માથે હાથ મેકે અને મારી મેલડી કે જો એને મરી ગયેલા હજીવન ન કરી તો તું ભૂંડિયા વાળી મેલડી. દીકરી નિંદ્રાનો ત્યાગ થઈ ગયો, ભાનમાં આવી ગઈ, પણ 80 વર્ષની ડોશી દીકરી કઈ બોલે પેલા લાકડીના ગાડીના ટેકે લાકડી પડી, એક હાથમાં લાકડી લીધી, એક હાથે દીકરીનું બાવડું થોપી અને કેળાના કાંઠાની માથે મારી ભૂંડિયા વાળી મેલડી હાલી નીકળી. પણ ક્યાં જાય? રતનપુર બોર્ડર ની માથેથી લઈ અને જાનવી નામની દીકરીને મારી ભૂંડિયા વાળી મેલડી, જેને ગાંડું નગર કહેવાય, ગાંડું શહેર કહેવાય, એવા અમદાવાદ જેવા શહેરની માલિપા આવી પણ ક્યાં આવે? જેની જન્મ દેનારી જનેતા કળબાત કરે. અરે મેહુલભાઈ મહેતાની રોઈ રોઈને આંખોના જેને લોચન બહાર નીકળી ગયેલા, એ લતાની માલિપા, એ સોસાયટીની માલિપા આવી અને જાનવી દીકરી એટલું કીધું કે માં હામું મકાન રહ્યું, હામી ડેલી રહી, મારા બાપનું આંગણું છે, મારું મકાન છે. તેથી મારી ભૂંડિયા વાળી મેલડી 80 વર્ષના ડોશીના રૂપે દીકરીની માથે હાથ મેકીને એટલું કહે છે કે બેટા જા તું તારી ડેલીની અંદર જા, હું તારી પાછળ પાછળ હાલી આવું છું. મેહુલભાઈ મહેતાના આંગણે પોતાની ડેલી સુધી દીકરીને મેકી અને આકાશમાં વીજળી સડે ને એમ અમદાવાદની બજારની માલપાથી મારી ભૂંડિયા વાળી મેલડી પાછી આકાશમાં. ભૂંડિયાની માલપા જે ઓરડાની માલપા બાજોટની માથે માં મેલડીનો દીવો પ્રગટ હતો,
અને દીવાની જોઈ અમે એ બારોડથી અને વાલજી બાપુ બે બેઠા બેઠા નજર કરે છે કે આમાં દિવેલ ખૂટવાની તૈયાર હમણાં દીવો રામ થઈ જાય. પણ સાહેબ મારી મેલડી કે જે વિશ્વાસથી કાળા માથાનો માનવી મારી જોત કરે અને મારી જોત જો કદાચ દીવો રામ થાય એ પેલા એના મનની માલિપા પડ્યું હોય નો ભાકી દઉં તો મને ભૂંડિયા વાળી મેલડીને માને કોણ બા? એ સાહેબ એક બાજુ દીવો રામ થઈ ગયો થશે બેયના મનની માલિપા આવી વેદના લે હમણાં દીવો ઓલવાઈ જાય હમણાં દીવો રામ થઈ જાય તો પરવીનભાઈ બારોટજીના ફોનની માલિપા રિંગ વાગી છે. રિંગ વાગી પરવીનભાઈ બારોટે જમણા હાથથી ફોન પોતે ઉપાડી અને કાને રાખ્યો. મેહુલભાઈ મહેતા જેનું હયું હાથ નો રહ્યું ને એટલું કીધું પ્રવીણભાઈ હા બાપ. પરવીનભાઈ મારી જાનવી મારા આંગણે મારી દીકરી એમ કેમ પાછી આવી ગઈ? એ આટલો અવાજ સાંભળ્યો ફોનની માલિપા બારોટજીના હાથની માલિપાથી ફોન પડી ગયો પણ દીવાની જોજની સામે ઊભા થઈ અને લાકડી પડે એમ બારોટજી મારી મેલડીનું નામ લઈ અને મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો કે એ માં. ઓરડાની માલિપા જે બારોટની માથે દીવો તો ન્યા પ્રવીણભાઈ બારોટજી પડી ગયા એટલે વાલજી બાપુ એ ઊભા થઈ અને બારોટજીને ઊભા કરીને કીધું કે હા બાપ હું બન્યું હું ઘટના બની કાંઈ અણઘડતું બન્યું? હા હા હા. બારોટજી ઊભા થઈને એટલું કીધું બાપુ અણઘડતું નથી બન્યું ઘટતું બન્યું છે. તેથી મારા વાલજી બાપુ કે બોલ બોલ શું બન્યું? બાપુ એ આ મેલડીનો દીવો રામ થાય ને ઈ પેલા મેહુલભાઈ મહેતાના ઘરે દીવો પ્રગટ મારી મેલડીએ કર્યો એની જાનવી એમ કેમ મળી ગઈ? એ બારોટજીના મોઢાની માલિપાથી આટલો શબ્દ પૂરો થાય ને ઓરડાની માલિપાથી વાલજી બાપુએ ગડગડતી દોટ મેકી પણ ક્યાં જાય? મારી 80 વર્ષની ડોશીના રૂપે આજની તારીખમાં જ્યાં ભૂંડિયામાં મેલડી બેઠી છે ને એ એના થડે જઈ અને વાલજી બાપુએ 3 વાર માથું નમાવી અને મારી મેલડીને એટલું કીધું કે એ મારી ભૂંડિયા વાળી કોઈ નો કરે હું મેલડી તું કરીને કોઈ નો આપે ને એવું મારી ભૂંડિયા વાળી મેલડી. મેલડીના સાનિધ્યની માલિપા એક બાજુ વાલજી બાપુ રોવે એક બાજુ બારોટજી રોવે. સેવા કરનાર 2-4 વ્યક્તિ જે યુવાનો હતા વાલજી બાપુને અને બારોટજીને સાણા રાખ્યા પણ ફરીવાર જ્યારે રિંગ વાગી મોબાઈલમાં ત્યારે બારોટજીના કાનની માલિપા મેહુલભાઈ મહેતાજી એટલું કીધું બારોટજી હા ભાઈ એ તમે બાપુ ભૂંડિયામાં જ રહેજો માં મેલડીના સાનિધ્યમાં જ રહેજો. એ અહીંથી મારી દીકરીને લઈને મારા પરિવારને લઈ અને દુનિયા મેં જોઈ છે મેં ભૂંડિયા વાળી મેલડીને નથી જોઈ. મારે ભૂંડિયા વાળી મેલડીના દર્શન કરવા આવવું છે. સેવકો ચા પાણી બનાવે ચા પાણી પીને માં ભગવતી મેલડીના વાલજી બાપુ એ પરચાની વાત કરે કોઈ માં ભગવતી મેલડીના એ પ્રસંગની વાત કરે કોઈ દાખલા આપે. 2-2.5 કલાકનો ટાઈમ થયો ભૂંડિયાની માલિપા 4-વ્હીલ ગાડી આવી જરા ઊભી રહી બાપ. ગાડીની માલિપાથી પોતાની લાડકવાઈ દીકરીની આંગળી પકડી અને મેહુલભાઈ મહેતા કે આવ્યા મારી ભૂંડિયા વાળી મેલડીના ચરણે માથું નમાવી મારી વાલજી બાપુને એ મેહુલભાઈ મહેતાએ પોતાની દીકરી જાનવીને કીધું બાપ આ બાપુના ચરણ પકડી લે. તેથી વાલજી બાપુ એટલું કીધું બાપ હું તો કાળા માથાનો માનવી છું અને જો દીકરી મારા પગ પકડે ને તો હું પાપની માલિપા ભરાવે. એ મારા પગ નહીં પગ પકડવા જ મારી મેલડીના પકડી લે બાપ. જાનવી દીકરીએ આશીર્વાદ લીધા બાપુના લીધા માં મેલડીના લીધા. અને સાહેબ આજની તારીખમાં લાઠીદંડના સીમાડે મારી કાળી નાગણી મારી વાલજી બાપુનું ધર્મ મારી મેલડી બેઠી છે. જગતની માલિપા કાળા માથાનો માનવી જગતથી હારી જાય ને
તેથી કાળા માથાના માનવીને કહેજો કે એક દી લાઠીદંડના સીમાડે મારી વાલજી બાપુની મેલડીના ચરણે વ્યો જાય અને જો મરતા ન ઉગારી લેતો તો મારી વાલજી બાપુની મેલડી